પણ મારે એ કહેવું છે કે ખરેખર મેકઅપ કરેલી સ્ત્રી સુંદર નથી લાગતી. સુંદરતા જો કોઈ સ્ત્રીના ચહેરા ઉપર નિખરતી હોય તો બે સ્ત્રી દુનિયામાં એવી છે. મેકઅપ કર્યો ને 24 કલાકની અંદર પાછા હતા એવા ને એવા થઈ જાય. હતા એવા નહીં, એનાથી ડેન્જર થઈ જાય. ઘરનું પાત્ર ઓળખે નહીં આપણે એવા ખરેખર થઈ જાય. ઓળખતા બંધ થઈ જાય કે આ કોણ છે. મારુતિમાંથી મર્સિડીઝ કરી દે તો એ મેકઅપ વાળા બધા. પણ મારે એ કહેવું છે કે ખરેખર કોઈ સ્ત્રી છે સુંદર ક્યારે લાગતી હોય? બે વસ્તુ. સૌથી પહેલી એવી સ્ત્રી કે પોતાના પરિવારને પ્રેમ આપી શકે, પોતાના પતિને, પોતાના સંતાનોને, પોતાના મા બાપને પ્રેમ આપી શકે અને સામે જેટલો પ્રેમ આપ્યો છે એટલો પ્રેમ પામી શકતી હોય, આવી સ્ત્રી સુંદર લાગતી હોય. એને મેકઅપની કોઈ પણ ઢોળ ચડાવવાની જરૂર ન પડે. એના પછી બીજી સ્ત્રી એવી કે જેનું ચરિત્ર નિષ્કલંક છે, એને ચરિત્ર ઉપર ક્યારેય ડાઘ નથી લાગ્યું, એનું આયખું છે એ ઉજળું છે. અને જેના આયખા, જેનું ચરિત્ર ઉજળા હોય ને એને મેકઅપની કે ફાઉન્ડેશનની કે પાવડરની કે લિપસ્ટિકની હું નથી માનતી કે આવી કોઈ જરૂર પડે. એટલે સ્ત્રી ક્યારે સુંદર લાગતી હોય કે એનું જીવન છે ને એ પરસ્પર પ્રેમની વચ્ચે પરિવારની અંદર વહેંચાયેલું હોય અને પોતાનું જે એમ કહેવાય ને કે અંદરનું આયખું, પોતાનું જે સત્વ છે એ આજીવન ટકાવી રાખ્યું હોય. આવી સ્ત્રી છે એ મેકઅપ વગર સુંદર જ લાગતી હોય. એને મેકઅપની દુનિયાને કોઈ પણ મેકઅપની એને જરૂર ન પડતી હોય. એના પછી મારે તમને સરસ મજાની વાત કહેવી છે કે સમયની સાથે સાથે આપણે બદલાયા છીએ. આપણે વડવાઓ હતા અને આપણે ખુદ હતા, 30 વર્ષ પછી આપણે બદલાયા છીએ. ત્યાં સુધી કે આપણા ગોળાના જે પાણીયારા હતા ને ત્યાં કેંગન વોટર કે કંઈ પણ ફિલ્ટર, વોટર ફિલ્ટર કાંઈ હતા નહીં. અને આજે ગોળાના જે પાણીયારા હતા ઘરની અંદર પ્રવેશતા પહેલું જ ડાબી બાજુ કે જમણી બાજુ આવતું હોય તો એ બદલાઈ ગયા છે. મતલબ આપણે બદલાયા છે. સમયના વહેણની અંદર સૌ વહ્યા છીએ. ખરેખર બદલવાનું હતું ને વિચારથી બદલવાનું હતું. અને આપણે બદલાયા ક્યાંથી? વસ્ત્રોથી. હા કે ના? સૌથી મોટું જો પરિવર્તન આવ્યું હોય તો આ દુનિયાની અંદર એ વસ્ત્રોનું આવ્યું છે. અને ક્યાંથી આવ્યું? પશ્ચિમી સંસ્કૃતિ તરફથી આવ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિનું આપણે ઘણું લીધા જેવું છે. એમની ચોખ્ખાઈ, એમની ફિટનેસ, એમની હેલ્થ, એમની જે જીવનની રૂટીન જે શૈલી છે એ, એમની જે કામ કરવાની ક્ષમતા છે એ, એમનું જે પર્યાવરણ છે એ ઘણું બધું લીધા જેવું છે. એમના જે ખાદ્ય ખોરાક છે ઘણું એવું સારું છે કે જે તમે લઈ શકો છો. પણ માત્ર ને માત્ર આપણે એ લેવાના વિચારો અને લઈ લીધા વસ્ત્રો. અને પટેલ સમાજ માટે કેમ કહેવાય કે સાહેબ બહુ કલંકની વાત કહેવાય કે પાટણની અંદર 153 ગામે એમાં ખાસ કરીને અવિવાહિત દીકરીઓએ સંકલ્પ લેવા પડ્યા કે અમે અમારા જીવનની અંદર ક્યારે પણ પ્રી વેડિંગ શૂટિંગ નહીં કરાવીએ. તમે જોયું હશે ને તો આજથી લગભગ 5 મહિના થયા હશે આ વાતને. પાટણના 153 લેવા પટેલના સમાજને એ સંકલ્પ લેવા પડ્યા. અને એમાંય હજી તો એ થોડું કે એમ કહેવાય કે વિચાર્યા જેવું હતું પ્રી વેડિંગ. પણ પ્રી બેબી શૂટિંગ, પ્રી બેબી શોવર જે આપણે કહીએ છીએ એ ખૂબ ખરેખર કલંકની વાત છે. જ્યારે આપણે સ્ટેટસ ચડાવતા હોય કે 3 days to go, 2 days to go, 1 days to go, આપણા વડીલોએ આપણા સ્ટેટસ કીપ કરવા પડતા હોય એ જોઈ નથી શકતા. કારણ કે 3/4 સ્લીવલેસ શોર્ટ જે આપણે પહેરીને ખરેખર ચડાવ્યા હોય ને સ્ટેટસ એ ખરેખર અંગ પ્રદર્શન આદર્શ નારીના ભાગ્યમાં આવતું જ નથી. આપણા પરિવારને ક્યારેય કોઈ ચાપખો ન માર્યો હોય, ક્યારેય કોઈ ઊંચા અવાજથી ન કીધું હોય, પણ આપણા આવા પ્રી બેબી શોટર કહું છું હું તમને કે પ્રી બેબી વેડિંગ જે આપણે કરીએ છીએ ને એની અંદર જે વસ્ત્રો છે ને એની ઉપર આખી દુનિયાની ટીકા અને ટિપ્પણી આપણા વડીલોએ સહન કરવી પડતી હોય છે. આ ક્યાંક ગાંઠે રાખવું. અને ખાસ બહેનો અને દીકરીઓને મારે ખાસ કહેવું છે કે તમને બહુ આવા શોખ હોય ને તો રાજસ્થાની, મરાઠી જે અલગ અલગ જે બધી વેશભૂષા છે, તમે અલગ અલગ જ્ઞાતિ જાતિના પહેરવેશ છે, આહિર છે, રબારી છે, દરબાર છે, તમે એના જે પહેરવેશ છે ને એની અંદર ખરેખર એ વેડિંગ શૂટિંગ તમે કરાવો તમારા માટે મેમરી રહેશે. તમે 8-10 સંસ્કૃતિને પ્રદર્શિત કરી છે, તમારું અંગનું પ્રદર્શન તમે નથી કર્યું. આપણા વડવાઓ, આપણા વડીલો આપણને ના નથી પડી શકતા. એનો મતલબ બિલકુલ એવો નથી કે આપણે આપણી મરજીએથી જીવીએ. પ્રી બેબી શૂટિંગનું તમને વાત કરું, એક સુરતનો જ એક કિસ્સો છે. જ્યારે પહેલું સંતાન જન્મવાનું હતું અને ત્યારે એમણે એ શૂટિંગ કરાવ્યું હશે, એ ફોટોઝ એટલા બધા વાયરલ થયા કે એમને બીજી પ્રેગ્નન્સી વખતે 3 મહિનાનો ગર્ભ હતો અને દીકરીને જ્યારે આંગળી પકડીને શાળાએ મૂકવા જાય ત્યારે એ સ્ત્રીને આખા સમાજે જે વ્યક્તિને મળે એને એવું કે તમે પેલો વાયરલ થયો તો ચહેરો એ વ્યક્તિ છો ને, તમે જે પ્રી બેબી શૂટિંગ કરાવ્યું હતું અને સમાજને તમે અલગ દિશા ઉપર દોરી ગયા તો તમે એ વ્યક્તિ છો ને. એ વ્યક્તિને, એ સ્ત્રીને બીજી ગર્ભાવસ્થા દરમિયાન 3 મહિના વખતે એટલું બધું ડિપ્રેશન લાગે છે
કે બાળકનું એને તાત્કાલિક અબોર્શન કરાવવું પડે છે અને બાળક અંદર મૃત્યુ પામે છે. બાળક દીકરો હોય છે, હાથમાંથી ખોવે છે. એનું કારણ એ છે કે ક્યાંક આપણે આપણી મર્યાદા ચૂક્યા છીએ. આજે પણ આ સમાજને સરદાર વલ્લભભાઈ પટેલની જરૂર છે, પણ એને લાડબાની કૂખ નથી મળતી. આજે પણ આ દેશની અંદર મહારાણા પ્રતાપને એમ થાય છે કે મારે જન્મ લેવો છે, પણ એને જયવંતાબાઈની કૂખ નથી મળતી. આજે પણ શિવાજીને એમ થાય કે મારે જન્મ લેવો છે, પણ એને જીજાબાઈની કૂખ નથી મળતી. ક્યાંક આપણે આપણા દીકરા તો કે મારી ઘરે રામ અવતરે અને મારી ઘરે કૃષ્ણ અવતરે, મારે દીકરો તો કાના જેવો હોય, પણ આપણે આપણા ખાવા પીવામાં મેગી, પીઝા, બર્ગર આપણે ખાઈએ છીએ તો એની અંદર આપણે એવું વિચારીએ કે આપણી ઘરે રામનો જન્મ થાય, કોઈ કાળોમાં ન થાય, આ ઘી ને ઘાસલેટ ક્યાંય ભેગું ન થાય. આપણને એમ લાગતું હોય થાય. અને બીજું કે દેખાવો આપણે આલિયા ભટ્ટ જેવું, પરિણીતા ચોપડા જેવું, આપણને એમ થાય કે આપણા ઘરે રામનો લક્ષ્મણનો જન્મ થાય, એમ ન થાય. એના માટે આપણી અંદરનું સત્વ છે ને એ જગાવવું પડે. સારા સત્સંગો, સારા વડીલોના આશીર્વાદ, સારા વડીલોને એને જે જીવન પ્રસંગો હતા, એને જે સંઘર્ષ કર્યો છે, એ વાત ક્યાંક તમે એ સમયની અંદર સાંભળો છો, ચોક્કસપણે એ બાળકની અંદર એ ક્યાંક બીજ રોપાય છે કે આપણે સમાજ માટે કંઈક સારું કરવું છે. અને તમે જ્યાં જ્યાં પણ તમને એવું લાગે ને કે એમના ઘરે મહાપુરુષનો જન્મ થયો, એની માતાને એક વખત જોઈ લેજો. એની ઉપર કઈ તમે ટીકા ટિપ્પણી કરી શકો એવું શક્યતા જ નથી. એના પછીની મારે તમને વાત કરવી છે કે સ્ત્રી માટેની વાત થાય છે ને ત્યારે નારી જો ધારે તો દુનિયા બદલાવે અને અવળી જો ચાલે તો ઘરને લજાવે. શસ્ત્રો ઉઠાવી મેદાને જો આવે અને એ જ પાછી સ્ત્રી દશરથની આંખોમાં આંસુ પડાવે. સ્ત્રી છે ને તો બધું થાય. સ્ત્રી છે ને તો ઘર હોય ને એને સ્વર્ગે થાય, અને સ્ત્રી છે ને તો ઘરને માઇનસમાં એટલે કે પાતાળની અંદર લઈને નરકે પણ થાય. સ્ત્રીયા નમાવે વેદ ને સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા કુશળ સંસાર મેં સ્ત્રીયા જગતની લાજ. પુરુષ આમ તેમ થાય, દીકરો આમ તેમ થાય, દીકરો રાત્રે 2 વાગે આવે, બધુંય પોસાય, કારણ કે સમાજ એને હજી સ્વીકારી લેશે. પણ આપણી દીકરી, આપણી સ્ત્રી એની મર્યાદા ભૂલે તો એ નહીં સ્વીકારાય. મારે સાહેબ એ તમને કેવું છે, દીકરી કેવી હોય? આજે ઘણાય સમાજ બીજી દીકરી નથી સ્વીકારતા. એનું રીઝન ક્યાંક એ પણ છે કે દીકરીની અંદર જે સત્વ હોવું જોઈએ, એનું જે ચરિત્ર હોવું જોઈએ, અને એના જે પર્સન્ટેજ હોવા જોઈએ ને એની અંદર આજ કંઈક ઓછાવાળી, એ ટકાવારી જે છે એ ઓછી થઈ ગઈ છે. 1875 અંદર અંગ્રેજો જયારે પહેલી વખત ભારતની અંદર આવ્યા દરિયાઈ માર્ગે, ત્યારે અમરેલીની બાજુમાં પિઠ્ઠલપુર કેરાળા નામનું એક ગામ, એ ગામની અંદર એક 10-12 વર્ષની દીકરી હતી. એની બેનપણીની સાથે એ પાણી ભરવા ગઈ હતી. માથે બેડું હતું અને એ પાણી ભરવા ગઈ તો પાણી ભરતી વેળાએ એક અંગ્રેજ ગોરાની નજર એ દીકરીની માથે પડી. અને અંગ્રેજ ગોરાને એવું કે હવે આપણે ભારત દેશની અંદર આવી ગયા છે અને આપણા બાપાનો આ દેશ છે, આપણે તો બધા ગુલામો છે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે થશે. એ 12 વર્ષની દીકરીને એ બાવડું પકડે છે ત્યારે દીકરી માથા ઉપર ભરેલી ગોળી હોય એ એક હાથે ઉપાડીને પેલા મારે છે ને નાન્યા બેભાન કરી દે છે, અને એના જે સાથીઓ હોય ને એને લઈને ત્યાંથી જતી રહે. દીકરી ઘરે આવે અને એના પપ્પાને એવું કે બાપુ હવે મારાથી નહીં જીવાય. એના પપ્પા એવું કે બેટા તારાથી એવું કોઈ કામ ન થાય, તું મારી દીકરી છો, તારું ઉજળું ચારિત્ર છે, અને તું કેમ એવું કહે છે કે મારાથી નહીં જીવાય? ત્યારે દીકરી એવું કહે છે કે તમે જે નાનપણમાં મારી સગાઈ કરી નાખી છે નાનકાની સાથે, એનું નામ નાનકો હોય, તમે એને બોલાવો અને એને કહો તારા કાંડામાં જો તેવડ હોય તો પેલા જે અંગ્રેજ ગોરાએ મારું બાવડું પકડ્યું હતું તો એનું માથું કાપી નાખ, એના લોહીની અંદર મારી ચૂંદડી બોળ અને પછી મારા માંડવે તું ઓઢાડવા મને આવજે, અને જો તારામાં તેવડ ન હોય તો મને તું તાહળી ભરીને મને વિષ આપી દે, તું તાર 2 માંથી જે સિલેક્શન છે એ તારે કરવાનું છે. ત્યારે મારું કહેવાનું મન થાય કે દીકરીને એમ થાય કે ખાલી કોઈક બાવડું પકડે છે આપણાથી જીવાય નહીં. 12 વર્ષની દીકરીને એમ થાય, 22-25 વર્ષની દીકરીને એમ ન થાય કે આ વ્યક્તિ મારી સામે આવી રીતે જોવે છે, આ વ્યક્તિ મારી પાસે આ જે કંઈ પણ મજબૂરીનો મારો લાભ ઉઠાવે છે, મારે આવું ન પગલું ભરવું જોઈએ. ખરેખર એ વસ્તુનો ન ખબર પડે? ખબર પડે છે. પણ ક્યાંક આજે દીકરીઓ એની જે મિત્રતા છે, એની જે બહેનપણીઓ છે, એને અવળી ક્યાંક સંગત લાગી છે કે જેના લીધે એને એવું થાય છે કે બાપાને આપણે એમ કહીએ કે જઈએ છે નવસારી અને આપણે નીકળીએ બારડોલી. આ સમજણ દીકરીને કેવું જ ન પડે કે બેટા ઉમરું ઓળગીને જા છો ને, પહાડ જેવડું ઉમરું છે, ઓળગીને તું જે બાજુ જા, જે દિશામાં જાશ, તારો આવનારો ડગલું છે ને એ જ દિશામાંથી હોવું જોઈએ. પણ તું એમ કે વેસું જાવ છે ને વરાછામાંથી નીકળવું, અમારા સુરતના 2 વિસ્તારો છે, તો એ તો યોગ્યતા નથી જ. એ સમજણની વાત છે. 18 વર્ષની ઉંમરે, 20 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે બાપ તરીકે તમારી એમને ન પૂછી શકે કે બેટા તમે ક્યાં જાઓ છો, પણ જ્યાં જાઓ છો એ તો તમે કહી શકો છો કે નહીં?
એ સમજણની વાત છે. અને આવી દીકરીઓ જ્યારે ઘરે હોય ને ત્યારે એ ગર્વથી બાપ કહી શકતો હોય કે મારી ઘેર દીકરી છે અને 20 કે 22 વર્ષની થાય છે ને તોય હું ટાઢા હૈયાની સાથે રાતો આંખો બંધ કરીને હું રાતે સરસ મજાની ઊંઘ કરી શકું છું. ઘરે દીકરી 15-17 વર્ષની ઉંમર વીટાવે ને એ બાને વડીલોને ઊંઘ આવતી બંધ થઈ જાય. સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, ઝવેરચંદ મેઘાણીને આપણે ક્યાંક વાંચ્યા હોય સૌરાષ્ટ્રની રસધારની અંદર, તો એમણે મજાનો, મારું પિયર ધારગણી છે સાહેબ અશોકભાઈ, ધારગણીની બાજુમાં લાખાપદર ગામ, અને ત્યાં લાખાવાળો, એક મજાની નાનકડી વાત કહીશ, લાખાવાળો એક ગામનો ધણી, અને એમને આપા દેવાત નામના ખૂંખાર બારવટિયાની સાથે વેર બંધાય. અને એ ખૂંખાર બારવટીયો એમ કે એ લાખાવાળા તું જોજે, જેદી તું ગામની અંદર નહીં હોય તે દિવસે તારા ગામને હું ધમરોળી નાખીશ, ગામની અંદર આખું હું પાદર કરી દઈશ. એટલે એ પછી લાખાવાળો એમની 13 વર્ષની દીકરી હીરબાઈ, અને એમની સાથે એને ક્યાંય પણ જવું હોય તો બહુ વિચારતો કે સાંજ ન થાય પેલા પાછો આવી જાવ. એક વખત એનું કોઈ અંગત ગામતરું થયું અને એ વ્યક્તિને જવાનું થયું, અને અહીંયા પાછળ ખબર પડે છે આપા દેવાતને, એ આવે છે, ગામને ભાંગી નાખે છે, અને ગામની સામે એનું જે ઘર હોય ત્યાં જઈને એમ કે છે કે લાખાવાળા તું તો બહુ મોટી મોટી વાતો કરતો હતો, પણ આજે તું ક્યાં ગયો? આજે તારા ઘરની અંદર કોઈ નથી લાગતું. ત્યારે અંદરથી દીકરી ડરતી નથી, 2 હાથની અંદર તલવાર પકડી રાખે છે, કાલ હવારમાં મારે જરૂર પડે તો 2 હાથની તલવાર લઈને નીકળી જાવ. અને એવું વિચારે છે કે એક નાનો એવો વછેરો બાંધ્યો છે ને હું એને છોડતો જાઉં. આ એને બહુ પ્રાણથી એ પ્રિય છે, અને ઘરના આંગણે વછેરો છોડીને જાઓ તો એનાથી વિશેષ તો અપમાન એનું થઈ જ ન શકે. એટલે જેવો વછેરો છોડવા માટે પોતાનો ભાલો એક બાજુ મૂકીને એ હળવેકથી એના ફળિયામાં એ થાંભલીની પાસે બેસે છે, પાછળથી હીરબાઈ આવે છે અને એનું ને એનું ભાલું લઈને એને એટલું જોરથી મારે છે કે નીચે એને ધૂળ ચાટતો કરી દે છે. એટલું જ નહીં, એ ખૂંખાર બારવડિયા નહીં 8-10 કટકા કરે છે, ગાંહડી ભરે છે અને દરવાજાની અંદર મૂકી આવે છે કે કાલ હવારમાં એને કોઈ ગોતવા આવે ને તો એને ખબર ન પડે કે એનું મેં રામ નામ સત્ય કરી દીધું છે. કારણ કે એને મારા બાપની સામે નામ ઉઠાવ્યું હતું, મારા બાપની ઇજ્જતની સામે નામ ઉઠાવ્યું હતું, કીધું હતું કે તારા ઘરની અંદર દીકરો તો છે નહીં. સાંજે લાખાવાળો ઘરે આવે છે અને એને ખબર પડે છે કે મારું ગામને તો પાદર બનાવી દીધું છે, હાંફતો દોડતો ઘરે આવે છે અને દીકરીને પૂછે છે કે દીકરી મને તારી ચિંતા હતી, તને તો કઈ તકલીફ નથી થઈ ને? તો કે નહીં બાપુ, આ બધાય મારા હાથમાં નથી આવ્યા, પણ એ કઈ આવ્યો હતો કે હાથમાં આવ્યો હતો ને મેં એને પકડી રાખ્યો, તમને હાલો બતાવું. અંદર એ ગાડી ખોલે છે અને જયારે એનું મસ્તક જોઈ જાય છે ત્યારે તમે સમજી શકો, આપણે વાત કરીએ તો એમ થાય આ વાતને 118 થી વધારે વર્ષ વીતી ગયા અને લાખાપાદર આજે પણ હીરબાઈની ખાંભી ત્યાં ખોડેલી છે. અને ત્યારે લાખાવાળો એને માથા ઉપર હાથ રાખીને કહે છે કે બેટા, ગામ આખાને, સમાજને અને આ ખૂંખાર બાળવટિયાને એવું હતું કે મારી ઘેર દીકરી છે, પણ મને આજ ખબર પડી કે મારી ઘેર દીકરો છે. અને આવી જયારે દીકરી આંગણે હોય ને ત્યારે એની ઉપર ગર્વ કરવાનું મન થાય, અને ત્યારે એમ શબ્દો લખાયા હશે, મારી ઘરે દીકરીનો અવતાર, મારી ઘરે લક્ષ્મીનો અવતાર. એને જોવું જ્યારે ત્યારે મને મારા મોગલ દેખાય, ત્યારે મને મારા ખોડિયાર દેખાય. સાક્ષાત જગદંબાનું સ્વરૂપ હોય ને સાહેબ, એને જ દીકરી કહેવાય. તમારાથી વિરુદ્ધમાં જતી હોય, તમારું કયું ન માનતી હોય. અને આજની દીકરીઓ એટલી બધી સમજદાર થઈ ગઈ છે, મારે કહેવાનું એમ થાય કે અહીંયા માતાઓ બહેનો બેઠી